અમિત શાહના એડિટેડ વિડીયો મામલે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે જિગ્નેશ મેવાણીના પીએ અને આપ નેતાની ધરપકડ કરી છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પાલનપુર અને લીમખેડાની જાહેર સભાનો વિડીયો ખોટી રીતે એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારે આ વિડીયો વાયરલ કરનાર જિગ્નેશ મેવાણીના પીએ સતીશ વંસોલા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા આરબી બારિયાની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે આ વિડીયો એડિટ કરનારની તપાસ ચાલી રહી છે। અમદાવાદની સાબરમતી નદીમાં કૂદીને એક પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં પારિવારિક ઝઘડામાં ગત મોડી સાંજના સમયે પત્નીએ પોતાના 6 વર્ષના બાળક તેની માતા અને ભાઈ સાથે ચંદ્રનગર વોકવે પરથી નદીમાં ઝંપલાવ્યું હતું। જોકે ત્યાં હાજર સ્થાનિક લોકોએ અને ફાયર બ્રિગેડની ટીમે તમામ લોકોને સહી સલામત બહાર કાઢી લીધા હતા। અમદાવાદના ભૂદરપુરા વિસ્તારમાં રહેતા આ પરિવારે જમાઈના ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સમગ્ર મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને પગલે ક્ષત્રિય સમાજ દ્વારા હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, ત્યારે પીએમ મોદીના જામનગરના કાર્યક્રમને હિતશત્રુઓ બદનામ કરે તેવા એધાણ વર્તાતા જામનગર જિલ્લા રાજપૂત સંકલન સમિતિએ એક પત્ર જાહેર કર્યો છે, જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા ચલાવવામાં આવતા આંદોલનમાં કેટલાક અનિષ્ટ તત્વો દ્વારા શાંતિ દોહડવાનો પ્રયાસ થાય તેવી ભીતિ હોવાનું જણાવીને શિસ્તબદ્ધ રહેવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે।